તો મિત્રો આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને હું આજ આવી ગયો છું પાટણ. આજ હું તમને દેખાડવાનો છું રાણીની વાવ. તો હું અત્યારે છું પાટણના બસ સ્ટેશન ઉપર, જે અમદાવાદથી 130 કિલોમીટરના અંતરે પાટણ આવેલું છે. તો શું કહેવાય, તમને 2026માં જ આ પાટણનું નવું બસ સ્ટેશન બન્યું છે. તો તમને અંદરથી બસ સ્ટેશન દેખાડું. બહુ મસ્ત બન્યું છે, આઇકોનિક બસ સ્ટેશન બન્યું છે. તો હાલો તમને બસ સ્ટેશન દેખાડું. તો શું કહેવાય, બહારથી બસ સ્ટેશનનો નજારો જોવો અને અંદરથી આવું બસ સ્ટેશન દેખાય છે આખું. અને સીટિંગની અને સારી એવી બધી વ્યવસ્થા કરેલી છે. અને નવું બસ સ્ટેશન બન્યું છે. હવે જે નવા બસ સ્ટેશન બને એ બહુ સારા બનાવે છે. જો ઉપર બધું પાટણના પ્રખ્યાત વસ્તુઓ દેખાડેલી છે. તો મિત્રો હવે આપણે જાવું રાણીની વાવ સાઈડ, જે અહીંથી બસ સ્ટેશનથી 3.2 કિલોમીટરને અંતરે આવેલી છે. તો હાલો આપણે જઈએ. બાર હું નીકળ્યો પછી બધાએ કીધું કે ભાઈ 150 રૂપિયામાં રાણકી વાવ, 100 રૂપિયામાં લઈ જાય. મેં કીધું આમ તો નહીં ભેગું થાય. એટલે હું વયો ગયો એક સર્કલ આગળ અને ત્યાંથી આપણે પછી ગોતી લીધી ખાલી 20 રૂપિયાની અંદર. રિક્ષામાં બેસી ગયા બધા ભેગા. ભલે મેં કીધું ગળદીમાં જવું પડે પણ 100-150 રૂપિયા આપણે નથી દેવા અને રિક્ષામાં આપણે પોગી જવાના છીએ રાણકી વાવ. શું કહે, ફાઇનલી આપણે રિક્ષામાં બેસી અને રાણીની વાવ આવી ગયા. પાટણ બસ સ્ટેશનથી 3.2 કિલોમીટરને અંતરે રાણીની વાવ આવી છે. અને હવે અમે જો મતલબ કેમ્પસની અંદર આવી ગયા છે. અને આ તમને થોડુંક ટિકિટ બારીનું જણાવી દઉં. અહીંથી તમારે ટિકિટ બારી લેવાની હોય છે. આપણે ભારતીય નાગરિકની 40 રૂપિયા હોય છે અને જે ફોરેનર હોય એની 600 રૂપિયા ટિકિટ હોય છે. તો હવે આપણે જઈ એન્ટ્રી કરીએ અને તમને નજારો દેખાડું રાણી વાવનો. તો હાલો. તો આપણે શું કહે, રાણીની વાવમાં ફાઇનલી એન્ટર થઈ ગયા છીએ. અને બહુ મસ્ત નજારો છે. અને શું કહે, કોતરણી અને બધું જોતા જોતા મારે 1-1.5 કલાક થઈ ગયો. પછી ખ્યાલ આવ્યો કે વિડીયો ઉતારવાનો છે. પણ એક પ્રોબ્લેમ એ છે, અહીંયા ફોટા પાડવા દે પણ વિડીયાની હવે પ્રતિબંધ લાગી ગયો છે. તો આપણે ફોટાના માને વિડીયો તમને દેખાડશું, થોડું ઘણી બધી માહિતી અને ઇતિહાસ તમને દેખાડશું. તો હાલો આપણે ચાલુ કરીએ રાણીની વાવનો શું ઇતિહાસ. તો હાલો આપણે થોડોક રાણીની વાવનો ઇતિહાસ જોઈ લઈએ. રાણીની વાવ 11મી સદીમાં બનેલી હતી. જે શું કહેવાય, સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની યાદમાં તેમના પત્ની રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હતી. અને આ વાવ 7 માળની ઊંડી છે. અને અહીંયા ઊંધું મંદિર આવેલું છે. જેમ બધા મંદિરોમાં શિખર ઉપર હોય તો એવી રીતનું અહીંયા નીચું શિખર આવે છે. એટલે ઊંધું મંદિર તરીકે પણ પ્રખ્યાત છે. અને આ વાવ શું કહેવાય, વર્ષો સુધી જમીનમાં દટાયેલી રહી છે. એનું કારણ એ છે કે જે અત્યારે બાજુમાં સરસ્વતી નદી વર્ષો પહેલાં વહેતી હતી, અત્યારે તો વિલુપ્ત છે. એ નદીમાં પૂર આવ્યું એના કારણે શું કહેવાય, માટી બધી નીચે દબાઈ ગયું મંદિર. અને આ વાવ 1980માં ભારતીય પુરાતત્વ સંરક્ષણ દ્વારા બારું કાઢવામાં આવ્યું. અને શું કહેવાય, આ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ તરીકે પણ ઓળખ મળેલી છે, જે 2014માં વિશ્વ ધરોહર સ્થળ તરીકેનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. હવે શિલ્પકલાની વાત કરીએ તો આ વાવની દિવાલ ઉપર ભગવાન વિષ્ણુના 10 અવતારો સહિત 500થી વધુ મુખ્ય મૂર્તિઓ અને હજારો નાની કોતરણીઓ છે, જે સોલંકી કાળનું નિદર્શન કરે છે. અને ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી 100 રૂપિયાની નવી ચલણી નોટની પાછળ પણ રાણીની વાવનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે. તેને રાષ્ટ્રીય મહત્વ દર્શાવે છે. રાણીની વાવ એક માત્ર પાણીનો કૂવો નથી, પણ તે ગુજરાત સુવર્ણ કાળના વાવ ઉપર ભગવાન વિષ્ણુના 10 અવતાર તો દોરેલા છે મૂર્તિ આકારે, પણ અપ્સરાઓ, યોગીનો, વાવમાં સંગીત, નૃત્ય, શૃંગાર કરતી અપ્સરાઓની મૂર્તિઓ પણ છે. દૈનિક જીવનમાં પથ્થરો પર સ્ત્રીઓ દ્વારા દૈનિક કાર્યો જેમ કે શણગાર, રાજવો, પાણી ભરવું વગેરે દ્રશ્યો જોવા મળે છે. અને વાવની લંબાઈ આશરે 66 મીટર છે, પહોળાઈ 20 મીટર અને ઊંડાઈ 27 મીટર. દરેક માળ પર કોતરણી વાળો સ્તંભ છે, જે ઉપરના ભાગને ઝીલે છે. તેમ સૂર્યપ્રકાશનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે. અંદરના ભાગમાં ઠંડક રહે અને પ્રકાશ પૂરતો મળી રહે. તો મિત્રો શું કહેવાય, આ વિડીયો પણ ઉતારવાની પ્રતિબંધ હતું, તો છતાં મેં તમને થોડું ઘણી માહિતી અને દેખાડવાનો પ્રયાસ કર્યો છે. તો છેલ્લે આપણે શું કહેવાય, 100 રૂપિયાની ચલણી નોટ દેખાડી અને અહીંયા આપણી. તો મિત્રો શું કહેવાય, લાસ્ટમાં આપણે બહાર નીકળી જાય, કેમ કે વિડીયો ઉતારવાનો હરખું કંઈ સેટિંગ ન આવ્યું અને વિડીયો ઉતારવાનો પ્રતિબંધ હતો. એટલે કંઈ મતલબ જેવું મારે તમને દેખાડવાનું હતું, મારે જેવું ઉતારવાનું હતું એ કંઈ વિચાર્યું નહીં. અને ત્યારે પછી શું કહેવાય, બટેટા ભૂંગળા ખાઈ અને હવે આપણે પાછા રિટર્ન નીકળી જવું.
મતલબ આ થોડુંક મૂડ ખરાબ થઈ ગયું, પણ હાલ છે. હવે બીજી વખત આપણે આગળ વધારે ટ્રાય દેવું અને વ્યવસ્થિત જેટલું થાય એટલું આપણે કોશિશ કરશું. તો આજના બ્લોગમાં એટલું જ. હર હર મહાદેવ.